લોકસભા સામાન્ય ચૂંટણી 2024 મતદાન જાગૃતિ અંગે દાહોદમાં રન ફોર વોટ થકી મતદાન જાગૃતિનો સંદેશો પ્રસરાવ્યો। જિલ્લાના તમામ મતદારોને 7મી મેના રોજ અચૂક મતદાન કરવાનો અનુરોધ કરતા દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે તેમજ દાહોદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે દ્વારા લીલી ઝંડી બતાવીને રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ચૂંટણીને હવે માત્ર 2 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે દાહોદ જિલ્લામાં લોકોમાં મતદાન જાગૃતિ આવે તે હેતુથી દાહોદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે આગામી તારીખ 7મી મે 2024ના રોજ દાહોદ જિલ્લાના તમામ મતદારોએ લોકશાહીને મજબૂત બનાવવા વધુમાં વધુ સંખ્યામાં પોતાનો અમૂલ્ય મત આપી ફાળો આપવો। તેમ છતાં આ અંતર્ગત તેઓએ વધુમાં એ પણ જણાવ્યું કે ઉપસ્થિત તમામ રણવીરોને સંબોધતા ઉમેર્યું કે ઇલેક્શન કમિશનનો 100% મતદાન કરવા માટેનો મેસેજ તમામ મતદારો સુધી પહોંચે તેમજ તેઓ મતદાન કરવા માટે પ્રેરિત થાય તે માટેનું આ કાર્ય છે। આ અંતર્ગત રન ફોર વોટ કાર્યક્રમનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને દેશના વિકાસ માટે મતદાન આપકા મતદાન લોકતંત્રની જાન મતદાન એ મહાદાન તેમજ યુવા શક્તિ છે 3 કામ શિક્ષણ સેવા અને મતદાન જેવા મતદાન જાગૃતિ અંગેના પોસ્ટર્સ સાથે રન ફોર વોટ સિટી ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન થઈ યાદગાર ચોક ભગીની સમાજ એમવાય હાઈસ્કૂલ તેમજ વિશ્રામ ગૃહ થઈને ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવી સંપન્ન થઈ હતી। આ અંતર્ગત આ રન ફોર વોટ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તેમજ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ વસૈયા, મદદનીશ ચૂંટણી અધિકારી નીલાંજસા રાજપૂત તથા મામલતદાર મનોજ મિશ્રા, મામલતદાર શ્રીવાળા સહિત સંકલનના અધિકારી તેમજ નાયબ મામલતદાર, નગરજનો અને બાળકો જોડાયા હતા। જોશ છે ને બધું બધાને દોડવા માટે તમે છો ને તો આપણે બધાને મળીને 7મી તારીખે મતદાન કરવાનું છે। એટલા માટે આપણે બધાને ઉઠીને સૌથી પહેલું કામ અગર 7મી મેના દિવસે કરવાનું હોય તો એ મતદાન કરવાનું છે।